નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર। ચાલો ઉર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ। ઉદ્યોગપતિઓ માટે, ગૃહિણીઓ માટે, ખેડૂતો માટે સ્ટાર રેટિંગવાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઉર્જા કાર્યક્ષમતા વધારો। કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ કોટેશ્વર મંદિર પાસે પ્રવાસીઓ માટે બનાવેલ શૌચાલય ગંદકીથી ખદબદે છે। કચ્છમાં આવેલ પ્રસિદ્ધ યાત્રાધામ કોટેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલ શૌચાલયની હાલત ખરાબ છે। નિયમિત સફાઈ થતી નથી અને શૌચાલય ગંદકીથી ખદબદે છે। યાત્રા વિકાસ બોર્ડ દ્વારા બનાવેલ આ શૌચાલયની સંભાળ રાખવામાં આવતી નથી। ટુરિઝમ વિભાગ વ્હાઇટ રણ વિસ્તારને ચકચકતું રાખે છે અને સમગ્ર વહીવટી તંત્ર આ ટુરિસ્ટ સ્થળ માટે એલર્ટ છે, પણ લાખો શ્રદ્ધાળુ કોટેશ્વર આવે છે ત્યારે અહીં સફાઈ માટે સંભાળ રખાતી નથી। અગાઉ પણ અહેવાલ ચમક્યા છે, પણ સતત નિયમિત કાર્યવાહી કરાતી નથી। તાજેતરમાં માંડવીના એડવોકેટ સુમિત જોશી કોટેશ્વર દર્શનાર્થે ગયેલ ત્યારે ત્યાંના શૌચાલયની હાલત જોઈ જાગૃત નાગરિક તરીકે વિડીયો બનાવી ન્યૂઝ ચેનલને મૂકેલ છે। આસ્થા, શ્રદ્ધા, ધર્મ પ્રત્યેની લાગણી ભાવિકોમાં હોવા છતાં જે કોઈ આ સ્થાનનો વહીવટ કરતા હોય ત્યારે તેમણે તથા વહીવટી તંત્રએ સફાઈ બાબતે જરૂરી ધ્યાન આપ્યું નથી તેમ જણાવવામાં આવ્યું છે। તાત્કાલિક ધોરણે અને નિયમિત શૌચાલય વગેરેની સફાઈ થાય તો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ કચ્છની સારી છાપ લઈને જશે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 31 ડિસેમ્બર 2024 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।